हेलो दोस्तों, जय जोहार, जय आदिवासी संजय नायक ब्लॉग्स में आप सबका स्वागत है। दोस्तों तो दोस्तों त्यारे આપણે ચા બાકી લીધો છે, વિડીયો કન્ટિન્યુ કરી દીધો છે ને અત્યારે આપણે પાણી છાંટવાનું છે ઓયડીમાં, અહીંયા દિવાલોમાં, એટલે આપણે પાણી છાંટી દઈએ અને પાણી આપણે રેડી કરી દીધું છે। પાણી લઈ લઈએ આપણે दोस्तों નથી છાંટવાનું, દિવાલમાં એટલું છાંટવાનું છે, काम करवाने से આપણે કરી દઈએ। જય જય ડબડો કા આ બાજુથી છાંટવાનું છે, એટલે આ બાજુ છાંટી દઈએ, ઓલી બાજુ પણ છાંટવાનું છે। લા ડબડો લા ને પછી આપણે લાકડા થોડા મૂકવાના છે, આ બાજુ પડી દીધા છે ઓલી બાજુ, એટલે સાફ થઈ જાય, થોડા પણ મૂકવાના છે, એટલે રેડી કરી દઈએ હવે। અને હવે પછી पानी चालू करवाना है, આપણે રેડી કરી દઈએ, લાકડા પાકવા મૂકી દઈએ, પાણી છાંટી દઈએ દિવાલોમાં। લાવા તો મેં કીધે ને હા આપણે હજુ વાર કઈ તે મને ખબર નહીં પડે તેલ ઠોકીને છે કે આપણે પાણી છાંટી દઈએ ત્યાં સુધી। લાઈટ આવે તો 9 વાગે શું કરવાનું છે આપણે એટલી લઈને આપણે મિત્રો એક બાજુની દિવાલ આપણે થોડીક રહી છે અને જઈ ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આપણે બાજુનું પણ છાંટી દઈએ, લીલી બાજુનું છાંટવાનું છે હવે, જઈ પણ છાંટવા માંડી દઈએ છે, થોડી નીચેની છાંટી દે તો મિત્રો વિડીયો તમે બન્યા રહેજો। આપણે ત્યાં સુધી એક બાજુની દિવાલ પર છાંટી તો મિત્રો આપણે દિવાલમાં પાણી છાંટી દીધું છે, આ બાજુનું પણ સારી એ ઓલી બાજુ છે પણ એ બાજુ આપણે અત્યારે છાંટું નહીં, આ બાજુ આપણે ફરતી કોર છાંટી દીધી છે અત્યારે, આ બાજુ પણ એ બાજુને રહેવા દઈએ, કારણ કે એ બાજુમાં આપણે બનાવશે એટલે એ બાજુ રેત પડે એટલે છાંટું જો આપણે કામ છે એ કરી દઈએ। અહીંયા લાકડા મૂકવાના છે, થોડાક છે બાકી એ મૂકી દઈએ આપણે, લાકડા હટાવી લઈએ પછી આપણે લાકડા મૂકી દઈએ ત્યાં દબૂન કરવા હાટું આપણે અહીંયા મૂક્યા હતા લાકડા, અને હવે ઉતારી લઈએ, ફરીથી આપણે અહીંયા મૂકી દઈશું, જે લાકડા મુકાઈ જાય એટલે થોડાક લાવવાના છે, આપણે નવરા થઈને લઈ આવું। લીલા હજી છે
આ બાજુ છે અને બીજા આપણે જવાનું છે જંગલમાં ગપ્પા. તો મિત્રો આપણે થોડાક જઈએ ત્યાં સુધી આપણે ઉપર મૂકવાના છે એટલે ત્યાં સુધી આપણે મૂકી દઈએ એટલે હે ને વહરાત મેં કહેરો ફોન મિલા તો મિત્રો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. આ લાકડા બધા આપણે મૂકી દઈએ એટલે ફરી પાછા આપણે ત્યાં મૂકી દઈશું. આપણે ટાઈપ પડતો નથી કારણ કે આપણે બ્લોગ ચાલુ કર્યા છે ત્યારે નથી લીધું એટલે ટાઈપ હોય તો આમાં આપણે એકદમ એક જગ્યાએ મૂકી અને બ્લોગ ચાલુ કરીએ પણ ત્યારે હાથમાં પકડવો પડે છે. તમે સપોર્ટ કરશો ટાઈપ લઈશું ત્યાં સુધી આપણે હાથમાં આવી રીતનું કામ હોય ચલાવવું પડશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સારું લાગશે કારણ કે આવા કામમાં આપણે હાથમાં પકડવું પડે બે હાથનું કામ છે. વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. આપણે બધા લાકડા મૂકી દઈએ આપણે અત્યારે લાકડા ભેગા વારી દીધા છે અહીંયા હતા એ અને આ રહ્યા એ આપણે કામના છે. કોઈ બી જગ્યાએ બાંધવા હોય તો આપણે કામ લાગશે એટલે એ લાકડા નથી આપણે કાપી કામ લાગશે આ રહ્યા એ પછી આપણે મૂકી દઈએ ત્યાં સુધી આપણે થોડો આરામ કરી દઈએ. તો મિત્રો આપણે બીજું કામ તો પતાવી દીધું છે. અત્યારે હવે આપણે ખાટલો કલર કરવાનો છે એટલે વસ્તુ બધું લઈ લીધી. કાલ તો આપણે આ ખાટલો કલર કરી દીધો હતો અને નવી પાટી લાવ્યા હતા એ ભરી દીધી હતી. અહીંયા ખુરશી પણ કાલે ભરી દીધી હતી પાટી જૂની નીકળી અને આપણે ડાયરેક્ટ કલર કરવાનો છે. દઈએ ત્યાં સુધી હશે કલર કલરમાં નાખવાનું છે એટલે આપણે જે આ ઢોર તો નહીં હો દઈએ ત્યાં સુધી
હશે ખાટલો. બહાર જાય બહાર. સાફ નથી કરવું એવું હાલશે. લાવે નહીં રે તો આપણે રંગી દઈએ. હવે કલર કરી દઈએ. તો મિત્રો તમે વિડીયો બન્યા રહીજો ત્યાં સુધી હું કલર કરી દઉં. ફાઇનલી મિત્રો આપણે અત્યારે ખાટલો ભરી દીધો છે, કલર કરી દીધો છે અને ખુરશી પણ રેડી કરી દીધી છે. દોરી ભરીને ખાટલો પણ કલર કરી દીધો છે. અને આપણે આવી ગયા છે મહેમાન. જોઈ લો, એ હાડુભાઈ છે, આ છે હારી ને આ એક ખુરશી આપણે ભરી ગઈ. આ એક બાદશાહ આવી ગયો છે, અત્યારે રમે છે. ને અત્યારે હવે ગામમાં જવાનું છે એટલે નાવા ધોવાનું કરવાનું છે. આજનો વિડીયો અહીંયા સુધી. વિડીયો તમને સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી લેના. તાકે હું નવો વિડીયો નાખું એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય. તો દોસ્તો આજનો વિડીયો અહીંયા સુધી.